અમરેલી ધારી શહેરમાં બક્સરા રોડ પર પ્રેમપરામાં રહેતા દેવીપૂજક વિસ્તારમાં રોડ રસ્તાને લઈને લોકો પરેશાન। ધારીના પ્રેમપરામાં દેવીપૂજક વિસ્તારમાં રોડ અને ગંદકીથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા। ધારી નગરપાલિકા ખાતે કરી મૌખિક રજૂઆત। દેવીપૂજક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ તેમજ ગંદકીના પ્રશ્નની રજૂઆત કરવામાં આવી। દેવીપૂજક એરિયામાં ગંદકીને લીધે લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ। નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં। પ્રેમપરા વિસ્તારમાં સ્થાનિકોએ અવારનવાર રજૂઆત કરી નગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓ કરવામાં આવે તેવી માંગ। પ્રેમપરા દેવીપૂજક વિસ્તારમાં સ્થાનિકોની માંગ તાત્કાલિક સફાઈ કરવામાં આવે। અને એરિયો અમારે બગસરા રોડ મેરડીમાનું મંદિર છે ને એની સામેના વિસ્તારમાં આવીએ છીએ અમે, અને નદી કાંઠા વિસ્તારમાં। અને પણ અહીંયા અવારનવાર એટલું પાણી અને ગટરનો એટલો પ્રશ્ન છે ને કે માણસો અત્યારે ત્રાહીમાર થઈ ગયા છે। મચ્છરોનો એટલો ગરીબ માણસો એ બધે રહી છે અને કોઈને એ ધ્યાન જ નથી દેતું। ગ્રામ પંચાયત હતું ને તો હજી કોઈ ધ્યાન દેતું હતું, પણ જ્યારથી નગરપાલિકા થઈ છે ને બરાબર ત્યારે કે અત્યારે અમે ત્યાં જઈએ કેવા તો કોઈ ધ્યાન દેતું નથી બરાબર। એટલે સતત અહીંયા પાણીનો ને બધો પ્રશ્ન બહુ તકલીફ છે અને નાના માણસોમાં કોઈ ધ્યાન દેતા નથી। અને અહીંયા મચ્છરનો એટલો ત્રાસ છે કે અવારનવાર માણસોને બધે બીમાર જ રહી છે આ બાજુમાં। એટલે એનું તમે તાત્કાલિક નિવારણ કરો તો સારું ને, કા નગરપાલિકા બની જાય વ્યવસ્થિત, ચૂંટણી થઈ જાય તો કાકાનો નિકાલ આવે, પણ આનો અત્યારે કોઈક નિકાલ કરવાનો રજૂઆત કરીએ છીએ અમે સરકારને। તમે ત્યાં જાઓ તો તમને શું કહે છે? ત્યાં જઈએ તો બસ કે નગરપાલિકાની ચૂંટણી છે, અત્યારે કોઈ જવાબ જ નથી આપતું કે ચૂંટણી આવ્યા પછી કંઈક કામ થશે, કે અત્યારે કોઈ માણસો નથી ને કાંઈ નથી એમ કીધે રાખે છે। તમે એક વાર રજૂઆત કરેલી? એકવાર કરેલી, બે વાર કરેલી, પછી બીજા માણસો વતન જાતા હોય, મેં વતન રજૂઆત કરેલી, પણ હવે કોઈ ધ્યાન દેતું નથી અહીંયા, કારણ કે નગરપાલિકા બની નથી ને છે કે નથી કાંઈ ખબર જ નથી પડતી અત્યારે।